તો યાર ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું. યાર આપણે કીધું કે ભાઈ ટ્રેક્ટર હટે તો અમે આગળ નીકળી જઈએ, પણ ટ્રેક્ટર વાળા ભાઈ કે નહીં હટે ભાઈ ટ્રેક્ટર. અને યાર ના કરવાની થઈ ગઈ, ગારામાં આવીને ઊભી રહી ગઈ ગાડી. આ છે અંદરનો નજારો. તો હેલો દોસ્તો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે અમે જવાના છે અમારા ગામમાં, અને આજે અમારે ત્યાં આવ્યા હતા મહેમાન, એટલે કે મામાનો છોકરો આવ્યો હતો. તો અમે બે જવાના છે અમારા ગામમાં. તો અમે ભૂરીને ટાટા બાય બાય કરીને નીકળ્યા ગામમાં. અમારા રોનકભાઈ ચલાવતા હતા ગાડી ને આપણે બેસી ગયા પાછળ, નીકળી ગયા ગામમાં. તો રસ્તામાં આવી ગયો ગારો, અને યાર ના કરવાની થઈ ગઈ, ગારામાં આવીને ઊભી રહી ગઈ ગાડી. મેં કીધું રોનકભાઈ ને કે ભાઈ હું એટલે પગ દેવાનો નથી, મારા પગ થઈ જાય ગારા વાળા. પણ ગમે એમ કરીને બાકી ગાડી કાઢી લીધી હો રોનકભાઈ. અને આવી ગયા અમારા ગામના રસ્તા ઉપર. અને આ છે અમારા ગામનું પાણી, અને અમારો ગામનો રસ્તો જે છે આમ. તો અહીંયાથી જવાય અમારા ગામ અંદર, અને આ છે અમારા ગામનું ગેટ. પણ આપણે ગામ અંદર નથી જવું, કેમ કે આપણે ગામની બારોબાર થઈને નીકળી જવું. તો યાર અહીંયા તો રસ્તો જ બંધ હતો, કેમ કે રસ્તાનું કામ હાલતું. તો યાર આપણે કીધું કે ભાઈ ટ્રેક્ટર હટે તો અમે આગળ નીકળી જઈએ, પણ ટ્રેક્ટર વાળા ભાઈ કે નહીં હટે ભાઈ ટ્રેક્ટર વાળા બાકી મોજ ના લાગે. અમારા ગામના ટ્રેક્ટર વાળા ભાઈઓની તો મોજ જ કઈક અલગ છે ભાઈ. અકાલો ને તો અમે નીકળીએ, પછી ટ્રેક્ટર ને હટાવીને અમે ગાડી કાઢી લીધી. આમાં નીકળવું કેમ અમારે? એવું હે તો હાલો અમે જઈએ હો. ટ્રેક્ટર વાળા તો હટાવ્યું નહીં, તમે પાછી ગાડી વાળી. અને આ છે અમારા ગામની શેરીઓ. તો યાર બારોબાર થી તો ના નીકળાણું, તો અમે ગામ અંદર ચક્કર મારીને નીકળી ગયા. પછી અમે આવ્યા હતા આદાના છોકરાની દુકાને. હા તો યાર અહીંયા આપણા ભાઈબંધ પણ ઉભા હતા, મિલનભાઈ, અને આ હે અદાના છોકરા, એટલે કે આપણા ભાઈ. અને આ દુકાન છે આપણા કાકાની. અને તમે અમારા ગામમાં આવો ને મારી હારે મુલાકાત કરવી હોય તો અહીંયા કાકાને મારું નામ દેવાનું. અને આ છે મારા ગામનું નવલખા મંદિર, તો આપણે ત્યાં પણ જાય હવે. અને આપણા મામાનો છોકરો આવ્યો, એટલે કે ભાઈ આવ્યા, એટલે એને ફોટા પાડવા છે, તો અમે બધા જાય નવલખા મંદિરે. અને અહીંયા નવલખા મંદિર ની બધી સૂચના લખી હતી, કઈ રીતે હે ને આમાં હું હે ને ઇતિહાસ બધો લખ્યો હે. હજી પૂરા ઉપર તો પહોંચ્યા નહીં, ત્યાં તો ભાઈ પોસ્ટ દેવા માંડ્યા કે ફોટા પાડે. અત્યારે ચોમાસામાં તમારા નવલખા મંદિર નો વ્યૂ જેવો આવે. અમે જયારે નવલખા મંદિરે આવી ત્યારે ટાઈમ કેવી રીતે નીકળે એ જ કઈ ના ખબર પડે, કેમ કે અહીંનો વ્યૂ જેવો. આ છે અંદરનો નજારો.
અને સામે મંદિર પણ છે આશાપુરા માતાજીનું, એની સીડીમાં સામે છે, ત્યાંથી ઉપર ચડવાનું. પણ અત્યારે આપણી આગળ એટલો ટાઈમ નથી, નકર તો આપણે પણ ઉપર ચડીએ. પછી અમે પાડ્યા ઘણા બધા ફોટા, તોય હજી ભાઈ પોત દીધા કે પાડ ફોટા. તો થોડી વાર ચક્કર મારીને ફોટા પાડીને નીકળી ગયા અમે નીચે. પછી થોડાક ફોટા અમે અહીંયા નીચે આવીને પાડ્યા. પછી થોડીક વાર મોજ કરીને નીકળી ગયા પાછા અમે ઘરે. અને હાંજ પણ પડી ગઈ એટલે અમે જલ્દી નીકળી ગયા ઘરે. તો યાર ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું. તો આવું છે અમારું ગામ, તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. તો યાર આપણે પહોંચી ગયા ઘરે ને બ્લોગને કરી અહીંયા પૂરો, કેમ કે હાંજ પણ પડી ગઈ. એટલે મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ટાટા બાય બાય, પછીના બ્લોગમાં મળ્યા. જય માતાજી.